કે અરે કૃષ્ણ આવી રહ્યા છે. અને લોકોએ આમ જોયું તો ઉપર જે દ્વારકાના મોક્ષ દ્વારના 56 પગથિયાઓ છે ત્યાંથી કૃષ્ણ ઉતરી રહ્યા છે, સંપૂર્ણ શ્વેત વસ્ત્રોમાં. રેશમી શ્વેત વસ્ત્રો છે, વાંકડિયા વાળ છે, એક પણ આભૂષણ નથી, પુષ્પનો શણગાર ધારણ કર્યો છે. એટલે કાનના કુંડળ, હાથના બાજુબંધ, કમરમાં, ગળામાં બધે પુષ્પની માળા છે. એક માત્ર મોતીની આછી માળા છે જેમાં મોરપીંછ એને લગાવ્યું છે, અને પાદુકા નથી. એટલે નગ્ન પગે હાથમાં પૂજાનો થાળ લઈ કૃષ્ણ એકદમ ધીમે ધીમે પગથિયા ઉતરી રહ્યા છે અને લોકો જોઈ રહ્યા છે. આયરની એ છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય સુવર્ણ પૂજા કરી રહ્યો છે અને ઈશ્વરનો સુવર્ણ છોડીને તમારી પાસે આવી રહ્યો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર આપ રામ મોરીને જોઈ રહ્યા છો અને એમને એટલી બધી વાર બધાએ સાંભળ્યા છે કે મને એવું લાગે છે કે હવે બહુ વિશેષ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. પણ હું ફરી એકવાર એ રીતે યાદ કરવા માંગીશ એમને, અથવા ઓળખાવવા માંગીશ કે ભાવનગરના પાલિતાણા પાસે લાખાવડ ગામથી એક છોકરો કેવી રીતે દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચી રહ્યો છે. એક એવો અવાજ કે જે એમના થકી અનેક લોકો સુધી પહોંચી રહ્યો છે. એવી કહાનીઓ, એવા પાત્રો, એવા સંવાદો જે આપણા બધા સુધી પહોંચી રહ્યા છે અને પછી એ જીવાઈ રહ્યા છે, એ ભજવાઈ રહ્યા છે, એ સંભળાઈ રહ્યા છે, એ ગવાઈ રહ્યા છે. અને સાદી ભાષામાં કહું તો ગુજરાતી ભાષાની ઉજવણી થઈ રહી છે. આપણે દર થોડા દિવસે અથવા મહિનામાં એકાદ વાર તો એવો ઉલ્લેખ આવી જતો હોય છે કે ગુજરાતી ભાષાને બચાવવી પડશે. હવે કેવી રીતે, એટલે ઉપરથી પડી રહી છે ને આપણે કેચ કરી લઈશું કે શું કરીશું એ ખબર નથી, પણ શું એનું આપણે જતન કરીશું, પોષણ કરીશું અને કેવી રીતે કરીશું? અને આ સંવાદનો મૂળ હેતુ મારા હાથમાં સત્યભામા છે. સત્યભામા રામ મોરીએ લખેલી છે અને એટલે જ સત્યભામા વિશે વાત કરવી છે અને સત્યભામાની આસપાસના પાત્રો વિશે વાત કરવી છે. સત્યભામાની નજરે રાધાને જોવાની વાત છે, સત્યભામાના દ્રષ્ટિકોણથી રૂકમણી કે પછી જામવંતીને જોવાની વાત છે. પણ એ બધા પાત્રો વિશે વાત કરતા પહેલા ખૂબ સુખદ આશ્ચર્ય સાથે અને ખૂબ સુખદ અનુભવ સાથે, રામ તમારું ફરી એકવાર જમાવટમાં સ્વાગત છે. અને સુખદ આશ્ચર્ય કે અનુભવ એટલે કહી રહી છું કે ગુજરાતી પુસ્તક વિશે અથવા એ પુસ્તક લોન્ચ થાય એના પછી આટલી સરસ રીતે મેં બુક ટૂર કે પછી એ બુક વિશે થતી સતત વાતો મેં નથી જોઈ. તમને કેમ એવો વિચાર આવ્યો કે નહીં આપણે બુક ટૂર પણ કરીએ? સૌથી પહેલા હાય દેવાંશી, થેન્ક યુ. મેં પહેલાં પણ કહ્યું હતું ગયા વખતે આવ્યો ત્યારે મારા બકેટ લિસ્ટમાં એક વિશ ને ટીક માર્ક થયું છે. અને હવે હું જાઉં છું તો લોકો એવી રીતે કહે છે કે આ પેલું જમાવટમાં દેવાંશીબેન સાથે વાત કરતો હતો ને એ રામ. તો ફરી એકવાર જમાવટમાં દેવાંશીબેન સાથે. મને આ પ્રશ્ન તમારો બહુ જ ગમ્યો કે કેમ આવો વિચાર મને આવ્યો. મને એમ છે કે ચેલેન્જ દર સમય સાથે બદલાતી, દર દાયકે, અને ન માત્ર ગુજરાતી, પ્રાદેશિક ભારતીય તમામ ભાષા સાથે હવે આ એક એવું બની રહ્યું છે કે બીજી ભાષા અનો તો કોઈ બીજી ભાષાની, બીજા માધ્યમો, એટલે ટેલિવિઝન છે કે OTT પ્લેટફોર્મ છે કે બીજા કેટલા માધ્યમો છે, એની વચ્ચે તમારે સાહિત્યિક જીગ ઝીલવાની છે. તો હવે હું માનું છું કે એ સમય પૂરો થયો જ્યારે હું એમ કહું કે કૃતિ જવાબ આપશે. ના, હવે કૃતિને કરતાં બંને બોલવું પડશે. આ છે ને પેલી નાશપ્રાય ને લુપ્ત થતી પ્રજાતિ માટે આપણે કામ કરતા હોય ને, સરકાર એના માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે કે આને બચાવો. તો હું માનું છું કે આ વાચકોને બચાવવાના છે કે હવે આ બહુ જ જૂજ રહ્યા છે જે વાંચે છે અને જે સેલિબ્રેટ કરે છે. વાંચવું એક ચેપ છે, તો જો કોરોનાની જેમ ચેપ લગાડો, લોકોને પાછા પુસ્તક તરફ વાળો. અને આ એક એવો ચેપ છે કે વાંચન એકવાર લાગ્યું ને પછી માણસની ભૂખ ઉઘડતી જ જાય છે, ઉઘડતી જ જાય છે. તો મને થયું કે હવે 2025ના લેખક તરીકે મારે વાત કરવી પડશે. જેમ ફિલ્મના કલાકારો પોતાની ફિલ્મને અને બહુ પ્રાઉડલી, ગર્વ સાથે પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરતા હોય છે, તો લેખકે પણ આગળ આવે. લેખક પણ પુસ્તકને, ક્રાઇમ તો નથી, ડ્રગ્સ વેચવા તો નથી નીકળ્યો, હું પુસ્તક વેચવા નીકળ્યો છું. તો અને મને વાતનો બારોબાર ગર્વ છે કે હું પુસ્તક વેચવા નીકળ્યો છું, વાચક શોધવા નીકળ્યો છું અને વાચકના ખોળામાં એક કૃતિ પધરાવા નીકળ્યો છું. તો મને છે એની સાથે હું બહુ બધી જગ્યા મારા માટે પણ મોકળી કરું છું અને ઉત્તમ સાહિત્યના બીજા કેડાઓ મોકળા કરું છું. અને એટલે જ આમ જનરલી આખો શો પૂરો થાય પછી, એટલે મૂવીની વાત હોય કે પુસ્તકની, છેલ્લે પૂરું થાય પછી બધા એવું કહેતા હોય છે એન્કર કે કઈ તારીખે ફિલ્મ રિલીઝ થવાની છે, અથવા બુક નજીકના સ્ટોરમાંથી તમે જે લઈને વાંચી લેજો અથવા ખરીદી લેજો. એટલે હું તો પહેલાં એડવાન્સમાં કહી રહી છું કે એમણે ખૂબ ગર્વથી કહ્યું. અને મને એવું લાગે છે કે કામ માંગવામાં, કામ વિશે વાત કરવામાં, પોતાના પુસ્તકને વેચવામાં, પોતાના કાર્યક્રમોને વેચવામાં ગૌરવ હોવું જોઈએ, કેમ કે તમે કંઈક કરી રહ્યા છો જેને તમે પ્રસ્તુત કરી રહ્યા છો લોકોની સામે. ને એટલે જ સત્યભામા ક્યાં વાંચી શકે છે બધા લોકો, ક્યાંથી મેળવશે? સત્યભામા એમેઝોન પર ઉપલબ્ધ છે, બુક પ્રથાની સાઇટ ઉપર, RR શીટ પબ્લિશરની સાઇટ ઉપર, લોકમિલાપ ઉપર, એટલે જ્યાં ગુજરાતી પુસ્તકો મળે છે ત્યાં બધે જ મળશે તમને સત્યભામા. અને હવે હું પુસ્તક વિશે બહુ જ વિસ્તારથી બધી વાત એટલા માટે નહીં કરું કેમ કે અમે બધું કહી દઈશું તમે શું વાંચશો.
પણ શરૂઆતમાં ખાલી મારે આમાં તમે ઉલ્લેખ કરેલો છે તો એ સમજવું છે, સત્યભામા જ શું કામ? આટલી પટરાણીઓ છે, આટલા ઐતિહાસિક પાત્રો છે, સત્યભામાની એવી કઈ વાત છે કે જેણે આટલી બધી આકર્ષી તમને? મને સત્યભામાની જે બહુ ગમતી વાત એ હતી કે એને કોઈનું રિપ્લેસમેન્ટ નહોતું બનવું. ઓકે, પણ એને એ વસ્તુમાં સતત બરાબરી કરવી હતી. એટલે રાધાને ભૂસીને રાધા નહોતું બનવું, એને પોતાનું સત્યભામાપણું તો રાખવું જ હતું. એટલે મને એનો એ જે એટીટ્યુડ હતો એ મને બહુ જ એવું લાગતું કે આ બહુ માનવીય છે. એટલે હું રૂકમણી કરતાં બેસ્ટ છું, હું રાધા કરતાં બેસ્ટ છું, હું જાંબતી કરતાં ઉત્તમ છું, અને આ બધા કરતાં ઉત્તમ છું એ સાબિત કરવા માટે એનું પણ ત્યાં હોવું જરૂરી છે. એટલે કૃષ્ણ રાધાને ભૂલી જાય કે કૃષ્ણ રૂકમણીને ભૂલી જાય તો મારી ગેમ તો પતલી થઈ ગઈ, તો મારી ગેમ વીક થઈ ગઈ. તો મને થયું કે કોઈને પ્રેમ કરવા માટે કે કોઈનું અટેન્શન પામવા માટેની આ જે જીદ છે ને એ જીદમાં અહિત તો નહોતું ક્યાંય. એટલે સત્યભામાની એ વાત મને બહુ જ જ્યારે પણ, કારણ કે નાના હતા ને ત્યારે રામાનંદ સાગરની શ્રી કૃષ્ણ સિરિયલમાં પેલું તુલાવાળું દ્રશ્ય આવતું, જ્યાં કૃષ્ણ ભગવાનને સુવર્ણ તુલાએ, સત્યભામા એક પછી એક સોનું મૂકતી જાય, કૃષ્ણ તોલાય નહીં, પછી રૂકમણી આવીને તુલસીના પાન મૂકે અને આખે કૃષ્ણ તોળાઈ જાય. આપણે ગાઈએ છીએ ને કે એવા ગુણ તો ગોવિંદના ગવાણા, નાથ તમે તુલસીના પાંદડે તોળાયા. એ પ્રસંગ પછી પારિજાતનો પ્રસંગ આવતો કે આખું પારિજાત કૃષ્ણ ભગવાન સત્યભામા માટે લાવ્યા હતા ધરતી ઉપર. અને હું છે ને નાનો, મેં પહેલાં પણ વાત કરી છે આ જ પ્લેટફોર્મ પર, કે મારું બાળપણ એકદમ ગામડામાં, લાખાવાડ મારું ગામ છે, ખેતીવાડી ને પશુપાલન સાથે મારો વ્યવસાય જોડાયેલો છે. મારા દાદાની આંગળી પકડી હું ભજનોમાં જતો અને ભજનો ગવાતા. અને એ વખતે છે ને દેવાંશીબેન ડાયરા પરંપરા બહુ જુદી હતી. એ બહુ સત્વશાળી ડાયરાઓ હતા. એ ભજનમાં સત્વ હતું. સત્વ એટલા માટે કે માત્ર ગુરુમુખી પદો જ ગવાતા, અને એવા પદો જ ગાવાના જેની રચના, જેને ગાનારા, અને કોની વાત થાય? જેસલ તોરલ, માલદેવ રૂપાદે, સત દેવીદાસ, અમર દેવીદાસ, આ બધા નવનાથની વાત થાય, કબીરની વાતો થાય, ગંગા સતી પાનબાઈની વાતો થાય, અને મેકરણ કાપડીની વાતો થાય. આ બધા નિરાકાર ભક્તિની પણ વાતો થાય, માત્ર સાકાર ભક્તિની નહીં. અને આ બધા પદો અને ગુરુમુખી પદો એવા કહેવાતા. અને એક જણો પદ ગાય અને બીજો માણસ આખા ભજનને ખોલી આપે કે આની એક એક પંક્તિમાં શું આપણા ભજનીકો કહી ચૂક્યા છે. માયકનો જમાનો નહોતો અને મંજીરા નહોતા, એટલે રકાબીને ઊંધી પરી એના મંજીરા બનાવાતા, તગારાને નગારો બનાવવામાં આવતું, અને એવી રીતે ભજનો ગવાતા. ભજન કઈ દરેક જ્ઞાતિનો ગાઈ શકતો જણ. ખેત મજૂર પહેલા ગાતો, કેમ કે એનો અવાજ સૌથી વધારે ખુલેલો હોય. તો અને એટલે ભજન કોઈનો ભેદ ન કરે. આપણે તો નરસિંહ મહેતા એ જ કહી ગયા છે. તો મને પરંપરામાં હું મોટો થયો છું. તો દાદાની આંગળી પકડી મારી બાજુમાં અનેડા ગામ છે, ત્યાં હું ગયેલો. અને કુંભારોનું ગામ, મજૂરોનું આખું અદ્ભુત ગામ, ત્યાં બધા શ્રમજીવીઓ રહે, કોળી રહે, બધા આખી અદ્ભુત ગામ છે. ત્યાં ભજનમાં હું ગયેલો અને લગભગ 5-6 વર્ષની મારી ઉંમર હતી. અને એક ભજનીક ભજન ગાઈ રહ્યા હતા, એકદમ મેલા ઘેલા કપડા, એનું કડિયું. માણસ માટી છોડે પણ માટી માણસને ન છોડે. એના કેડિયામાં બધે માટી માટી હતી. અને એના હાથમાં તંબુરો હતો, એક હાથમાં એને પાઘડીની ઉપર એક દુપટ્ટો ઓઢ્યો હતો, એક હાથ હવામાં આમ લહેરાતો જાય, અને એ પદ ગાઈ રહ્યા હતા કે તમે રમવા ને આવો સતભામા સુંદરી, એવો ચાંદો ચડ્યો છે આકાશ. બહુ સરળ. મોટો થયો પછી ખબર પડી કે આ તો પ્રેમ સખીનું પદ છે. પણ એ પદમાં એટલું જ હતું કે સત્યભામા રીસાણા હતા, કૃષ્ણને મનાવે છે. સત્યભામા કીધું હું નહીં રમું, તમે એની સાથે રમો જેને તમે પારિજાતનું ફૂલ આપ્યું છે. અને કૃષ્ણ કહે છે તારા માટે ફૂલ લાવું, તો હવે ફૂલ નહીં, આખું ઝાડવું લાવો. અને પછી કૃષ્ણ પારિજાતનું ઝાડવું લાવ્યા, રંગે છંગે રમ્યા ભગવાન ને સત્યભામા સુંદરી. અહીંયા વાત પૂરી થઈ જાય. પણ મને પ્રશ્ન કાયમ થતો કે 16,107 રાણીઓ તો હતી જે રમવા તૈયાર હતી, તો કેમ કૃષ્ણ સત્યભામાને જ મનાવી રહ્યા હતા? તો સત્યભામાની કઈ વાત હતી જે કૃષ્ણને અટ્રેક્ટ કરતી હતી? તો મહાભારતમાં અને ભાગવતમાં સત્યભામાનો ભ્રમ કૃષ્ણે ક્યારેય તોડ્યો નથી. તો મને એમાંય બહુ રસ પડ્યો. ભાગવતમાં વર્ણન છે કે ગોપીઓને એકવાર અભિમાન આવી જાય છે કે અમારી સાથે કૃષ્ણ રાસ રમે છે, પછી કૃષ્ણ અંતર ધ્યાન થાય છે અને બધીનો ભ્રમ ભાંગે છે. જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ. તો ગોપીઓનો ભ્રમ ભાંગ્યો, પણ સત્યભામાનો ભ્રમ નહીં ભાંગ્યો. તો એનો અર્થ એવો થયો કે જો પ્રેમ રાધા, રૂકમણી, મીરા ને દ્રૌપદીનો હોય, તો એક પ્રેમ સત્યભામાનો પણ છે ને એ પ્રેમ કૃષ્ણને ગમે પણ છે કે કોઈ એને આવું પણ પ્રેમ કરતું હોય. સો આ વાતમાં મને રસ પડ્યો કે મારે આ છોકરીના ઝરૂખેથી કૃષ્ણને જોવા છે. અને તમે જ્યારે લખ્યું છે, તમે રાજાધિરાજની સાથે પણ જોડાયા, તમે કૃષ્ણનું જીવન ચરિત્ર એને પૌરાણિક સાક્ષ્યથી માંડીને વર્તમાન તમારા દ્રષ્ટિથી પણ જોયા. કૃષ્ણના એટલા બધા પાસા છે, જેટલી વાત કરીએ એટલી અનંત ને ઓછી, ને જેટલું લખાય એટલું લાગે કે હજી કંઈક નવું આવશે ને હજી વાંચીશ. એટલે મને એવું લાગતું હતું કે
એટલે મને મારો પણ એક ભ્રમ, એટલે મને પણ એવું હતું કે હું ખાસું બધું જાણું છું સત્યભામાની કહાની વિશે કે પછી રાધા વિશે કે રૂકમણી વિશે, તો હું પુસ્તકમાં શું નવું વાંચીશ. પણ મને એ જે પર્સ્પેક્ટિવ અપાયા છે ઘટનાઓના, એ બહુ ગમ્યા. એટલે જેમ કે રૂકમણી સાથેના વિવાહમાં તમે એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે સ્ત્રી કે વિવાહ એ ખાલી તમારી રાજનીતિની વાત નથી. જો એમાં છોકરી સહમત નથી તો તમારે એ પરંપરાને તોડવી પડે. એટલે આર્યાવર્તની પરંપરાઓને કૃષ્ણએ શું કામ તોડી, અથવા કૃષ્ણે શું કામ લગ્ન કરે આટલી બધી સ્ત્રીઓ સાથે. કૃષ્ણને જો આપણે આજકાલ પ્રોબ્લેમ ક્યાં થયો છે, દરેક પોતાની દ્રષ્ટિથી કૃષ્ણને જુએ. એટલે એક છોકરો એ બહુ જ બધા લોકો સાથે અફેર કરતો હોય ને એને પૂછીએ એટલે કે ભાઈ આ તો કાનુડો છે. એટલે એ કાનુડો નથી, એ પણ એમાં છલકાયું છે. તમને કૃષ્ણની કઈ વાતો અથવા કયા એવા પ્રસંગો છે જે તમને એવું લાગે છે કે આ બહુ જરૂરી છે લોકો સુધી પહોંચવા અને બહુ ઓછા જાણીતા છે? એટલે મને એક તો છે ને બેસ્ટ એ થયું છે કે વેદવ્યાસે જે કૃષ્ણ કથા કીધી છે ને એ ઈશ્વર આપણા ભગવત કૃષ્ણ છે. પછી આપણી ભાષાના ઉત્તમ ગદ્યકારો સર્જકો આવ્યા જેણે કૃષ્ણને માનવીય બનાવીને વાત કરી. એમાં કરસનદાસ માણેક છે, નાનાભાઈ ભટ્ટ છે, હરીન્દ્ર દવે છે, દિનકર જોશી છે, કમા મુનશી છે. આ એવા સર્જકો છે જેણે કૃષ્ણને એકદમ માણસ બનાવ્યો. અને એમાં રઘુવીર ચૌધરી પણ આવે છે. આ બધા સર્જકો, પન્નાલાલ પટેલ, આ બધાએ ઈશ્વરને માણસ બનાવી દીધો. અને પછી અહીંયા માણસ બનાવ્યો એટલે મૂલ્યો સાથે ચેડા નથી કર્યા, પણ એને માનવી બનાવીને એવું કીધું કે એનો સંઘર્ષ પણ ઈશ્વરનો કેવો હતો. ધરતીમાં ટકવા માટે, ધર્મની સંસ્થાપના કરવા માટે, સાધુજનોની રક્ષા કરવા માટે ને આ જે અધર્મીઓ છે એને યોગ્ય રસ્તે લાવવા માટે, એનો વિનાશ કરવા માટે. તો મને એ દ્રષ્ટિકોણ બહુ રસ પડતો. એટલે મને એમ થતું કે હું માનું કે ઓકે, કૃષ્ણ એટલે માત્ર લાલો, જેને આપણે લાડુ ખવડાવીએ, જેને આપણે માખણ ખવડાવીએ. હું આવું માનું છું ને ત્યાં અચાનક કૃષ્ણનું કિશોર સ્વરૂપ આવે જે ગોવર્ધન પર્વત ટચલી આંગળે ઉચકીને ઊભો હોય. ત્યારે થાય કે ના, તો કૃષ્ણ માત્ર લાલો નહીં, કૃષ્ણ તો આ છે જે ગોપાલ છે, ગાયોનો પાલક છે. તો મને થાય કે આ જ રૂપ વધારે સારું છે. ત્યાં તરત એનું મથુરા નરેશનું રૂપ આવે આખું. તો તમને થાય કે બરાબર છે, મથુરા છોડીને દ્વારકા બનાવી. તો એનો પર્સ્પેક્ટિવ એ છે કે કૃષ્ણ કહે છે નવલકથામાં કે શાશ્વત યુદ્ધ કલ્યાણ નથી. તમે અત્યારે રશિયા યુક્રેનની પરિસ્થિતિમાં આ વાતને આપણે જોઈએ તો કૃષ્ણ કે શાશ્વત યુદ્ધ કલ્યાણ નથી. અને એટલે રણછોડ મારું સન્માન લાગે છે, એટલે રણછોડ એને અપમાન નથી લાગતું. એ એમ કે છે કે આપણી પ્રજા છે ને, ભલે આપણે 17-18 વાર હજી ફરી આવશે જરાસંધ, ફરી આપણે હરાઈ દઈશું, પણ એનું મૂલ્ય આપણી પ્રજા ચૂકવી રહી છે ને એ બહુ મોટું છે. આ કૃષ્ણ છે. એક કેવો રાજપુરુષ છે, કેવો મહાનાયક છે. અને પછી દ્વારકાધીશ બન્યા. તો મને થયું કે હવે તો દ્વારકા વસાવી એટલે પછી શાંત થઈ ગયા. નહીં, એ સતત આર્યાવર્તની સમસ્યાઓમાં ફરતા રહ્યા. તો મને થયું કે કોઈ એક છેડો પકડાતો જ નથી. ભાગવતમાં યશોદા ખાંડણિયા જોડે કૃષ્ણને બાંધે છે જ્યારે, તો દોરડું ટૂંકું જ પડે છે. એટલે મને લાગે છે કે કૃષ્ણને સમજવાનો જેટલો આપણે પ્રયત્ન કરીએ છીએ ને આપણું દોરડું ટૂંકું જ પડે છે. જ્યારે મને એવું ભ્રમ થાય ને કે હું એને સમજી ગયો, ત્યાં નરેન્દ્ર કોહલી નામનો એક લેખક મહાસમર લઈને આવે અને મને થાય કે અરે હું આ તો આ બા દાદાને ઓળખતો જ નથી, આ કૃષ્ણ તો કંઈક અલગ જ. એટલે મને એમાં બહુ રસ પડ્યો છે કે ઓળખાતો જ નથી. અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી એ પછી પણ અર્જુનની આંખોમાં વિરાટ સ્વરૂપ સમાવાયું તો નથી જ. એનો અર્થ એવો થયો કે એ આપણને પળે પળ સરપ્રાઈઝ કરે છે. અને એટલા માટે એ કૃષ્ણ છે કે બધાના ઝરૂખેથી દેખાતા કૃષ્ણ જુદા છે. હા, અને આમાં એ ઝરૂખા બહુ સરસ રીતે ખુલ્યા છે. પણ સુભદ્રાના શબ્દોમાં અને સત્યભામાના હૃદયમાં રાધા અલગ રીતે જીલાઈ છે, અથવા એ રાધાની પીડા કે રાધા કેમ આવી સત્યભામામાં? સો ઓનેસ્ટલી કહું કે મારા મનમાં રાધા પહેલા નહોતી. હું જ્યારે આ 10 વર્ષ આ કૃતિને લખતા 10 વર્ષ થયા. 2014માં મારા ટીવીના મિત્રો છે એ બધા, એની સાથે હું જોડાયેલો હતો અને ત્યાં હું ભક્તિ નામનો શો લખતો હતો TV9માં. તો મારા TV9 ના મિત્રોએ આખી કથા, એટલે એમને આ નવલકથાનું છેલ્લું વાક્ય ખબર છે, તો મેં આખી કથા એને હું કહેતો બધું. અને મેં લોકો લંચ બ્રેકમાં, ટી બ્રેકમાં આની જ વાતો કરતા. મારી પાસે, મારા મનમાં રાધા ત્યારે નહોતી છે. પછી મારા એક ફિલ્મ મેકર મિત્ર છે હાર્દિક ગજર, એના માટે મેં હિન્દી ફિલ્મ લખી રહ્યો હતો. અમે લોકો ભુજ ગયેલા અને વાતો કરતા હતા. પછી મને કહ્યું તું શું નવું લખી રહ્યો છો? મેં તું એક નવલકથા કરું છું સત્યભામા. મેં એને નવલકથાની વાર્તા હું સંભળાવતો હતો. એ જમતા મને હાર્દિક ગજરે એવું પૂછ્યું કે આમાં રાધા કેમ નથી એમ. તો મેં એમ કીધું કે મને કે મને રાધાની જરૂર ન લાગી એમ. એ ઘણી વાર છે ને માણસના મોઢે ઈશ્વર કેવું બોલતો હોય. મને કહે છે એ તું કેવી રીતે નક્કી કરે કે તને રાધાની જરૂર નથી? રાધાની જરૂર તો કોને નથી? અને એક વાતે હું આમ વિચારતો થઈ ગયો કે સત્યભામાને પણ રાધાને જોવાની નજર જુદી હશે. એટલે સત્યભામાની આંખે રાધા કેવી દેખાતી હશે? રાધા સળવળી અને અચાનક કૃતિમાં રાધા પ્રગટી. બાકી પહેલા રાધા નહોતી. રાધા એટલે પણ મારે મૂકવી હતી કે અત્યારની પેઢીને મારે એક એવું હતું,
કહેવાનો પ્રયત્ન હતો. હું કેટલાક પ્રશ્નોનો જવાબ હું નાનપણથી શોધવાનો પ્રયત્ન કરતો. એમાં એક પ્રશ્ન એવો હતો કે કેમ રાધા કૃષ્ણ પરણ્યા નહીં. એ પ્રશ્ન કાયમ મને એવો થતો. યુગંધર છે માણસ, મહાનાયક છે, 16,108 પટરાણીઓને પરણી શકે વિવાહને, એ રાધાને ન પરણી શકે એમ. તો હવે આ છે ને મનુષ્ય સહજ પ્રશ્ન છે મારો. આના ધર્મના અનેક જવાબો હોઈ શકે. આપણી પાસે શ્લોકો પણ છે, આપણી પાસે ફિલોસોફી પણ છે. પેલું મારી અંદર એલો માણસ છે ને, એ માણસ કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, એ બધું બરાબર છે, પણ તમે કેમ ના પરણી શક્યા? એનો જવાબ શોધવા માટે હું મને થયું કે રાધા તમે આવો અને મારે હવે તમારી કથા કેવી છે. ત્યાં વચનની મૂલ્ય, ત્યાં મૂલ્યની વાત આવે છે. બીજું, લોજિક બહુ માગે છે આજની પેઢી, ખૂબ. તમે મને શ્રદ્ધાથી નહીં, મને કન્વિન્સ કરો. એક્ઝેક્ટલી. તો એટલે રાધાને મારે લોજિક સાથે મૂકવી હતી. રાધાની કૃષ્ણની કથા મારે લોજિક સાથે મૂકવી હતી. એટલે કથામાં જ્યાં જ્યાં જે ક્ષણો આવે છે ને, ત્યાં મેં કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે લોજિક સાથે કે આ હતું 2+2 એટલે 22 થયા છે, 4 એટલે નથી થયા. આમાં કૃષ્ણના જે સંવાદો આવે છે ઘણા બધા, એમાં એ જે કર્મ કે ધર્મની વાત છે, એમાં એ ઘણી બધી વાર કે છે હું પણ એનાથી બંધાયેલો છું. તો એમાં કૃષ્ણને બહુ જ બધા લોકો, એનો તો મતલબ જ આકર્ષણ થાય છે, એટલે બહુ સ્વાભાવિક રીતે બધા આકર્ષાઈ જાય અને બહુ બધા અલગ અલગ રસથી જુએ. પણ મને દરેક ઘટનામાં કે પાત્રમાં એટલી બધી ભયંકર પીડા અને વિષાદ દેખાય કૃષ્ણના જીવનમાં. કેવું થાય કે યાર, એક છોકરીની સાથે પ્રેમ કરે છે, પણ છોકરીની પાસે ધર્મની ને સમાજની ને બાકીની બધી બંધનો છે, સમસ્યાઓ છે. એક આદર્શ સ્ત્રી કે આદર્શ દીકરી કેવી હોઈ શકે, એવી રીતે એને નક્કી કરી દીધી છે એની મર્યાદા અને માપદંડ. રાધાએ નહોતી ઓળંગી શકી. પણ જો કે કૃષ્ણ એવું નહોતા કહેવા ગયા કે તું મારી નહીં તો કોઈની નહીં, તને મારી નાખીશ નહીં તો. આ પ્રકારના સંવાદો ફોર્ચ્યુનેટલી એ વખતે નહોતા. સત્યભામાનો કોઈ કિસ્સો, એટલે આમાં તો મને ખ્યાલ છે કે આમાંથી હવે કોઈ એકાદ પેજ વાંચવું બહુ જ અઘરું રહેશે, પણ છતાંય કંઈક વાંચીને સંભળાવો ને દર્શકોને. લઈએ આમાંથી તમે આદર્શની વાત કરીને, મને હંમેશા લાગ્યું છે કે આદર્શ હોવાની કિંમત તમારે બહુ ચૂકવવી પડે છે, અને મૂલ્ય ચૂકવવું પડે છે. અને પછી સેજ પુરાણોનો અભ્યાસ કરો ને તો તમને એવું પણ સમજાય કે આદર્શ હોવાની મૂલ્ય હંમેશા સ્ત્રીઓએ ચૂકવ્યું છે વધારે. પછી સીતા હોય, એ રૂકમણી હોય, એ રાધા હોય, એ જાંબતી હોય, એ દેવકી હોય કે યશોદા હોય. તમે ક્યાંય અહલ્યાને પણ જુઓ, તમે દ્રૌપદીને પણ જુઓ. આમાં અહલ્યાનો ઉલ્લેખ પણ બહુ સરસ રીતે આવ્યો છે, બહુ સરસ રીતે. એટલે મને એમ છે કે તો આજે આદર્શ ની વાત જ્યારે આવે છે ત્યારે કૃષ્ણ એક આદર્શ નાયક તરીકે, મૂળ તો આમાં એક પ્રેમી તરીકે, કૃષ્ણ પતિ તરીકે, પુત્ર તરીકે, સખા તરીકે. તો આ નવલકથામાં એક ક્ષણ એવી આવી જ્યાં મારે આદર્શ મહાનાયક તરીકે, રાજા નહોતા, છોને કહેવાયા રાજા ધીરાજ, પણ રાજા તો ઉદ્ધવ હતા અને ઉગ્રસેન હતા. પણ રાજા તો ઉગ્રસેન છે, કૃષ્ણ નથી. પણ એમ છતાં એનો રૂઆબ કેવો રાજાનો હતો. તો એ બતાવવા માટે તો મૂળ સત્યભામાના પિતા સત્રાજીત એ દ્વારકાના ખજાના છે, ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે, કોષાધ્યક્ષ તરીકે આવ્યા છે. અને બલરામ લાવ્યા છે એને, કારણ કે કૃષ્ણ 6 મહિના દ્વારકા છોડીને ગયા છે, એટલે એમને એવું છે કે ભાઈ તમે ધ્યાન રાખજો. બલરામ એટલા ઉત્સાહી ન થયું કે પહેલી વાર કાનાએ કામ સોંપ્યું છે. એમાં એણે સત્રાજીતને બોલાવ્યો છે. સત્રાજીત પાસે અદ્ભુત નોલેજ છે. મારો કહેવાનો પ્રયત્ન એવો પણ છે કે જે મૂળ પુરાણની કથા છે કે સમંતક મણિ સોનું આપતો હતો, મારો ભાવાર્થ એવો છે કે એ સમંતક મણિ નહોતો આપતો, પહેલા એની બુદ્ધિ એટલી અદ્ભુત હતી, પણ એને પોતાના આ મણિ વિશેના ચમત્કારિક વાતો એને વહેતી મૂકી હતી. પણ હવે લોકો એનાથી, જ્યારે તમારી પાસે દૈવી શક્તિ હોય ત્યારે લોકો ભય પણ પામતા હોય, મોહ તો હોય પણ ભય પણ હોય. તો દ્રશ્ય એવું છે કે 6 મહિના પછી કૃષ્ણ આવ્યા છે દ્વારકા પાછા. એને જોયું કે અહીંયા સત્રાજીતે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. દ્વારકાના લોકો કોષાધ્યક્ષ સત્રાજીતથી થોડા ડરે છે, અને એનું કારણ છે કે બધા એવું માને છે કે એની પાસે સૂર્યનો તેજસ્વી મણિ છે અને સૂર્યદેવ છે એ એને આધીન છે. તો સૂર્યનો પ્રકોપ થશે જો આપણે સત્રાજીતની સામે બોલ્યા તો. અને સૂર્યનો તેજ આપણે બધા જાણીએ છીએ. તો વહેલી સવાર છે, ગોમતીનો કિનારો છે અને દ્વારકાના લોકો ઊભા છે પૂજા માટે રાહ જોઈને. હવે આ આખા દ્રશ્યને તમે કન્ટેમ્પરરી તરીકે અત્યારના સમય સાથે તમે જોડજો તો સત્રાજીતના પગારદાર સૈનિકો, સશસ્ત્ર સૈનિકો ઊભા છે. એ દ્વારકાના નારાયણી સેનાને આની પ્રાઇવેટ આર્મી છે જે તલવાર લઈને ઊભી છે, ઘાટને કવર કરીને. કારણ કે સત્રાજીત મહાપૂજા કરી રહ્યો છે એટલે તમે એન્ટર ન થઈ શકો. તો દ્વારકાના લોકો ઊભા છે. ત્યાં 3 પ્રકારના લોકો ઊભા છે. કેટલાક એવા છે જે ભક્તિથી ઊભા છે કે આની પૂજા પૂરી થાય, સૂર્ય પૂજા તો અમારો વારો આવે. બીજા ભયથી ઊભા છે કે જેને ડર છે કે ભાઈ પૂજા પૂરી થઈ પછી સત્રાજીતની આંખ ફરીને આપણે નહીં દેખાણા તો શાપ મળશે. અને ત્રીજા છે એ પ્રલોભનથી ઊભા છે કે પૂજા પૂરી થાય પછી સુવર્ણ મુદ્રા હવામાં ઉછાળે છે સત્રાજીત. તો ભય, પ્રલોભન અને ભક્તિ 3 પ્રકારે લોકો ઊભા છે.
અને 21 વેતનધારી બ્રાહ્મણો જેને સત્રાજીત પગાર આપે છે એ બ્રાહ્મણો ઋચા ગાન કરી રહ્યા છે. અને સત્રાજીત આખું સુવર્ણના થાળ પાથરી બેઠો છે. મોટા સોનાના 5 ઘડાઓ છે જેમાં પંચદ્રવ્ય પંચામૃત ભર્યું છે અને આહુતિ આપી રહ્યો છે સૂર્ય પૂજાની. આખું એકદમ પૂરો આખું આમ તામઝામ છે. એ અવસ્થામાં લોકો ઊભા છે અને અચાનક એક દ્વારકાવાસીનું ધ્યાન ગયું કે અરે કૃષ્ણ આવી રહ્યા છે. અને લોકોએ આમ જોયું તો ઉપર જે દ્વારકાના મોક્ષ દ્વારના 56 પગથિયાઓ છે ત્યાંથી કૃષ્ણ ઉતરી રહ્યા છે, સંપૂર્ણ શ્વેત વસ્ત્રોમાં. રેશમી શ્વેત વસ્ત્રો છે, વાંકડિયા વાળ છે, એક પણ આભૂષણ નથી. પુષ્પનો શણગાર ધારણ કર્યો છે, એટલે કાનના કુંડળ, હાથના બાજુબંધ, કમરમાં, ગળામાં બધે પુષ્પની માળા છે. એક માત્ર મોતીની આછી માળા છે જેમાં મોરપીંછ એને લગાવ્યું છે અને પાદુકા નથી. એટલે નગ્ન પગે હાથમાં પૂજાનો થાળ લઈ કૃષ્ણ એકદમ ધીમે ધીમે પગથિયા ઉતરી રહ્યા છે અને લોકો જોઈ રહ્યા છે. આયરની એ છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય સુવર્ણ પૂજા કરી રહ્યો છે અને ઈશ્વરનો સુવર્ણ છોડીને તમારી પાસે આવી રહ્યો છે. એટલે તમે સુવર્ણથી કોને ખરીદી રહ્યા છો? અમે અમારા માતાજીને આટલા લાખનું છત્તર ચડાવ્યું, કે અમે અમારા ભગવાનને આટલા કરોડની ધજા ચડાવી, કે અમે આ વાઘા. તો ત્યાં મને છે કે ત્યાં આપણે પેલું મૂલ્યને કેટલું પકડી રાખીએ છીએ. અમે આટલા લાખનું આ કર્યું, આટલા કરોડનું આ કર્યું એમ. પણ ઈશ્વર કદાચ મૂલ્ય માગી નથી રહ્યો. ઈશ્વરની તો કંઈક જુદી જ ઈચ્છા છે તમારા સુધી આવવાની. એટલે કૃષ્ણ સુવર્ણનો ત્યાગ કરી આવી રહ્યા છે. સત્રાજીત બેઠો બેઠો મહાપૂજા કરી રહ્યો છે. હવે પેલા સૈનિકો મૂંઝાણા છે સત્રાજીતના, આમને કેવી રીતે રોકવા? કોઈ બીજા હોય તો હવે રોકી લઈએ. કૃષ્ણ તો એવી રીતે ઉતરી રહ્યા છે જાણે પર્વત પરથી વોંકળો ઉતરી રહ્યો છે. ઝરણાને તો કોઈ બંધન નથી, સ્વાભાવિક રીતે ઉતરી રહ્યા છે. પણ કૃષ્ણની આંખમાં સુદર્શનની ચમક જોઈ એટલે સૈનિકોની તલવાર મ્યાનમાં જતી રહી અને જગ્યા થઈ ગઈ. કૃષ્ણ આવે એટલે પેલા બ્રાહ્મણોના રુચાગાન ધીમા પડ્યા. સત્રાજીતનું આમ કરડી આંખ જોઈ એટલે બ્રાહ્મણો પાછા રુચાગાન કરવા લાગ્યા. સત્રાજીતે જોયું કે કૃષ્ણ પેલી બધી મારી સુવર્ણનું આખો જે તામઝામ છે એના તરફ જોઈ રહ્યા છે. એટલે એને લાગ્યું કે મારો જે મૂળ આશય છે એ પૂરો થયો. એટલે કે છે સત્રાજીત કે વાસુદેવ કૃષ્ણ, આટલું દાન તો હું દરરોજ કરું છું. કૃષ્ણનું સ્મિત મોટું થયું જેમાં સત્રાજીતને કટાક્ષ દેખાયો. કૃષ્ણએ થાળમાં રહેલી સુવર્ણ મુદ્રાઓ તરફ ઈશારો કરીને કહ્યું, દાન? તમે આને દાન ગણો છો? સંપત્તિ હવામાં ઉછાળવી એ તો વૈભવનો વિકાર નહીં? વાતાવરણમાં સન્નાટો. સત્રાજીતને લાગ્યું કે એના ગાલ પર કૃષ્ણે તમાચો માર્યો છે. કૃષ્ણ વધારે અપમાન કરે પહેલા યજ્ઞકુંડમાં અગ્નિ તરફ જોઈને બોલ્યો, આવા નાસ્તિક લોકો સાથે સંવાદ કરવામાં મને કોઈ રસ નથી. મારા પૂજન અર્ચનમાં તમે વિક્ષેપ પાડ્યો. આ પૂજન અર્ચન નહીં, સંપત્તિનું પ્રદર્શન છે સત્રાજીત. તમને ખરેખર સૂર્યદેવ માટે આસ્થા હોત તો પૂજા તમે તમારા ઘરે પણ કરી શક્યા હોત. ઘર છોડો, તમે ઘાટ પર એકાંત શોધીને અન્ય માટે સાનુકૂળ સ્થાન મળે એવી કાળજી રાખીને પણ પૂજા કરી શક્યા હોત. સાચું અર્ચન અને હરિદર્શન તો એ છે જે સૌનો સ્વીકાર કરે ને સૌ માટે જગ્યા કરે. વાસુદેવ, તમે મારી આસ્થા પર પ્રશ્ન કરી રહ્યા છો? ના, હું તમને તમારા અહંકારનું દર્શન કરાવી રહ્યો છું. વાસુદેવ કૃષ્ણ, હું મારા પરમપિતા સૂર્યદેવની સુવર્ણ પૂજા કરું છું. એ સુવર્ણ દાતા છે તો મારા જેવો સમૃદ્ધ માણસ જ વિધિવત આ ખર્ચને ભોગવી શકે. તો હું શાસ્ત્રોક્ત પૂજન કરી રહ્યો છું. સત્રાજીતની વાત પર કૃષ્ણને હસવું આવ્યું. એમણે એક હાથ પોતાની કમર પર ટેકવ્યો અને આકાશ તરફ જોઈ સ્પષ્ટ અવાજે બોલ્યા, ભૂમિ, પર્વતો, નદીઓ, મહાસાગર અને વનોના ભાગલા તો પાડ્યા, પણ હવે તમે ઈશ્વરના ભાગલા પાડી રહ્યા છો. પોતાનો હાથ હવામાં ઉછાળી કૃષ્ણની વાતને નકારતા સત્રાજીત બોલ્યો, તમારી સાથે સંવાદ વ્યર્થ છે. જવાબમાં કૃષ્ણ ધીર ગંભીર અવાજે બોલ્યા, પણ તમે એક સીધો સાદો સરળ અર્થ સમજી લો તો જીવન વ્યર્થ નહીં સાર્થક લાગશે. સંપત્તિના આધારે પ્રાપ્ત કરાતા દર્શન અને શક્તિના જોરે થતા પૂજન અર્ચન થકી પરમેશ્વરના આશીર્વાદ મળે ન મળે, પણ તમારો અહંકાર અને વિવેકશૂન્ય વ્યવહાર ઈશ્વર સુધી સૌથી પહેલો પહોંચે છે. તમે આજે VIP, VVIP જે દર્શન છે, કૃષ્ણ એવો જવાબ આપે છે કે સંપત્તિના આધારે પ્રાપ્ત કરાતા દર્શન અને શક્તિના જોરે થતા પૂજન અર્ચન થકી પરમેશ્વરના આશીર્વાદ મળે ન મળે, પણ તમારો અહંકાર અને વિવેકશૂન્ય વ્યવહાર ઈશ્વર સુધી સૌથી પહેલો પહોંચે છે. સત્રાજીતને કઈ જવાબ સૂજો નહીં. પેલા બ્રાહ્મણો તરફ જોઈને કહે છે, મૂઢની જેમ શું ઊભા છો? મંત્રોચ્ચાર શરૂ કરો. હવે કૃષ્ણ પેલા બ્રાહ્મણો તરફ જુએ છે અને કૃષ્ણ પોતાનો કિરદાર ક્યાંય છોડતા જ નથી. વિનમ્રતા છે ને, મને એવું લાગે છે કે
શ્યામ રંગની જેમ જ વિનમ્રતા કૃષ્ણ સાથે જોડાયેલી છે. એ જતું જ નથી. એ બ્રાહ્મણો તરફ હાથ જોડીને કૃષ્ણ કહે છે કે સંપત્તિ માટે સોમાન ગીરવે મૂકશે ભૂદેવ? શુદ્ધ બ્રાહ્મણ તો અગ્નિ સ્વરૂપ છે. વેદ પાઠ સ્તવનો અને મંત્રો અગ્નિની આહુતિ છે. તમને વળી શેનો ભય કે પ્રલોભન? યાદ રાખજો, બ્રાહ્મણો જ્યારે પોતાની વિદ્વતા અને કર્મકાંડનો ઉપયોગ સૃષ્ટિના કલ્યાણ કરતા સ્વકલ્યાણ માટે કરશે ત્યારે બ્રાહ્મણત્વ લાજશે અને મંત્રો રૂટશે. જેમ ક્ષત્રિયો પોતાના સામર્થ્યનો ઉપયોગ ધર્મ રક્ષાના બદલે શક્તિ પ્રદર્શન માટે કરશે અને ક્ષાત્ર ધર્મ લાજશે, એમ જ આવી સ્થિતિમાં વાદળો ગરજશે પણ વરસશે નહીં, સૂર્ય ઉગશે પણ પ્રકાશશે નહીં, ધાન પાકશે પણ દાણા મળશે નહીં. કાળ સાક્ષી છે કે મનુષ્ય જ્યારે સૌનું ભૂલીને માત્ર પોતાનું વિચારશે ત્યારે સૌથી પહેલા પ્રકૃતિ કોપશે. અને કૃષ્ણની વાત સાંભળી બ્રાહ્મણોની આંખમાં આંસુ આવી જશે, અપરાધ ભાવ છે, એ હાથ જોડી દેશે. પણ પેલો સત્રાજીત છે એણે જોયું કે કૃષ્ણની વાતથી આસપાસના દ્વારકાના લોકોમાં હિંમત એકઠી થઈ રહી છે. મેં ભી કૃષ્ણ એ વાળી આખી ઘટના થઈ. અને સત્રાજીતને લાગ્યું કે 6 મહિનામાં કોઈએ એને અપમાન નથી કર્યું, કોઈ એને પડકાર્યો નથી. અને પહેલી વાર એટલે કૃષ્ણને કહેશે કે આ ગોવાળીઓ છે, આમ છે, તેમ છે, રણછોડ છે ને આ શું કરી લેવાનો. પણ આ તો કૃષ્ણ છે. સ્મિત કરીને કહેશે કે ઘણા સમય કોઈ મને ગોપાલ તરીકે સંબોધ્યો છે, એ વાતમાં તો મને ગૌરવ છે. એટલે પેલાનો ક્રોધ ગુસ્સે થાય છે અને પેલા જે પંચામૃતના ઘડાઓ છે એને પાટા મારે છે. એટલે પંચામૃતના ઘડાઓ તડિંગ તડાંગ અવાજ સાથે પગથિયાઓમાંથી પડતા કૃષ્ણના પગ સુધી આવે છે. એટલે પેલું ઘી, દૂધ, દહીં, મધ, ગૌમૂત્ર બધું રેડાતું કૃષ્ણના પગ સુધી આવે છે. કૃષ્ણ ઝૂકે છે અને પેલા ચરણામૃતને પ્રણામ કરે છે. પણ સત્રાજીતને એટલો ગુસ્સો ચડે છે, એને થાય છે કે હું અત્યારે શું કરી લઉં આ મોમેન્ટ ઉપર. એટલે કૃષ્ણને મારવા માટે દોડે છે. કૃષ્ણ ઉભા રહ્યા છે. સત્રાજીત દોડ્યો મારવા માટે. દ્વારકાના લોકોને લાગ્યું કે આ અમારા કૃષ્ણને મારશે, એટલે સૌ કોઈ કૃષ્ણની રક્ષા માટે દોડ્યા. પણ સત્રાજીત પેલા પગથિયા ઉપર એને જે પંચામૃત ઢોળ્યું હતું એમાં એનો પગ લપસ્યો. અને લપસ્યો એટલે પડતો આખડતો, એના મોઢે લોહી નીકળ્યું, ફૂટ થઈ, કોણી ઘસાણી, કૃષ્ણના પગ સુધી આવ્યો. અને જવાબમાં કૃષ્ણએ કમર પર હાથ ટેકવ્યો અને જે ઢોળાયેલા જે પંચામૃત છે એની તરફ હાથ જોઈને કીધું કે માનનીય સત્રાજીત, પોતાની ચડતી ને પડતી મનુષ્ય કર્મના આધારે નક્કી કરે છે, પરમેશ્વર તો બસ ચૂપચાપ જોયા કરે છે. તો જે તમે વાત કરી કૃષ્ણના સંવાદોમાં, મેં એવું કર્યું હતું આ પુસ્તક લખતી વખતે, ગીતાના જેટલા શ્લોક છે એમાં કૃષ્ણ ઉવાચના જેટલા ભાવાર્થ છે પેલા શ્લોક બધા અલગ તારવ્યા મેં. અને એ બધા શ્લોકના અર્થ ને મેં લખ્યા અલગથી, નોટ્સ બનાવી બધી. આ નવલકથામાં કૃષ્ણ જ્યાં બોલે છે ને ત્યાં બધે ગીતાનો સાર છે, પરોક્ષ રીતે. એટલે તમે જેનો ઉલ્લેખ કર્યો ને કે બલરામને કહેશે કે કર્મથી તો હું મુક્ત નથી, એક રીતે તો આ ગીતાનો શ્લોક જ છે. આજે ચડતી ને પડતી વાત કરી એ પણ ગીતાનો શ્લોક છે. એટલે નવલકથામાં જ્યાં કૃષ્ણના સંવાદો છે એ બધા ક્યાંક ને ક્યાંક કૃષ્ણએ ગીતામાં કહેલા ભાવાર્થ છે. એ મેં ધ્યાનમાં રાખ્યું હતું કે મારે આ પેઢી સુધી ગીતાને જરા સ્ટોરી ટેલિંગના ફોર્મમાં મારે પહોંચાડવી છે. એટલે મેં એ રીતે અહીંયા એ નાયક કૃષ્ણને જોવાનો પ્રયત્ન કર્યો હતો. કયા સ્વરૂપે પહોંચે છે એ બહુ જ ઇરેલેવન્ટ થઈ જાય છે જ્યારે તમે શ્રી કૃષ્ણની વાત કરો છો. કેમ કે એમના માટે એવું લખાઈ શકે. એટલે કનૈયાલાલ મુનશીએ જ્યારે લખ્યું ત્યારે એક એમની પ્રસ્તાવનામાં એવું લખેલું છે કે વેદવ્યાસે બહુ ચઢાઈ માર્યો છે આ નાયકને. કૃષ્ણ બસ વેદવ્યાસને એના સિવાય કશું દેખાતું જ નથી. એટલે એ દ્રષ્ટિકોણથી પણ શ્રી કૃષ્ણને લખી શકે, એટલો સમાવેશ કરી શકે એની આ વાત છે. એટલે એમાં બહુ જ બધી વાતો, સનાતન ધર્મ વ્યવસ્થા, ભાગલા, સમાવેશ કરવાની વાતો, સર્વ સમાવેશ કરવાની વાતો, જામવંતીના લગ્ન સાથેનો પ્રસંગ, બધું બહુ સરસ રીતે આમાં વણાયેલું છે. છેલ્લો પ્રશ્ન, શું તમને એવી ફરિયાદો છે જે બાકીના સર્જકોને હોય છે કે કોઈ વાંચતું જ નથી? ના, મને સદભાગ્ય મને એવી ફરિયાદ નથી. મારે આગળના 3 પુસ્તકો, મને મહોતુ, કોફી સ્ટોરીઝ, કન્ફેશન બોક્સ, ત્રણેયમાં મને તો બહુ જ સુખદ. એટલે તમારા પુસ્તકની 6, 7 આવૃત્તિઓ થતી હોય એનો એવો થયો કે વાંચનારાઓ તો છે, દરેક પેઢીના વાચક મળી રહ્યા છે. પ્રયત્ન મારો એ છે વધે ને સંખ્યા, એમાં મને બહુ રસ હતો. તો અત્યારે સત્યભામાં નવલકથા આવી ગઈ છે, લોકો એને વાંચી રહ્યા છે. પણ એના જે વાચકો જે ઉંમરના છે ને એ જોતા, અમારા પત્રકાર મિત્ર પ્રશાંત દાળ છે, એની દીકરી પ્રાર્થના ઇંગ્લિશ મીડિયમનું બાળક છે, એ તો આખી જેનજી જનરેશનમાંથી બિલોંગ કરે છે. એ જો નવલકથા વાંચીને મને સવાલ પૂછતી હોય અને એ ગળગળી થઈને મને કહેતી હોય કે તમે કેમ રાધા સાથે આવું કર્યું, તમે આ સત્યભામાં તો હું આને ઓળખું છું, આ છોકરી તો મેં જોઈ છે, ક્યાંક તો મને એવું લાગે છે હું પણ છું એમ. તો આવું જ્યારે માણસ ભાવક બોલતો હોય ત્યારે તમને થાય કે તમારી મહેનત થોડી લેખે લાગી.
એક મારા મનમાં એવું હતું કે આ જે નવી પેઢીના વાચક માટે લોજિકની વાત તો હતી, મને છે ને આના નારી પાત્રમાં કરોડરજ્જુ ટટ્ટાર જોઈતી હતી. હા એ મને હતું કે એ રૂકમણી હોય, એ દેવકી હોય, રેવતી હોય, સુભદ્રા હોય, સત્યભામા હોય કે સુલોચના હોય, દરેકની કરોડરજ્જુ મને ટટ્ટાર જોઈતી હતી. મને એ નહોતું જોઈતું કે તમે આવો અને મારું કલ્યાણ કરો, તમે આવશો તો હું ધન્ય ધન્ય થઈ જઈશ. તમારું અસ્તિત્વ છે એની વંદન કરું છું, પણ મારું અસ્તિત્વ પણ છે. તો આ ભાવમાં મને બહુ રસ હતો, કારણ કે આ લોકો માગશે કે રૂકમણી માત્ર ભળી નહોતી ગઈ, એનું એક સ્વતંત્ર અસ્તિત્વ હતું રૂકમણીનું. દ્રૌપદી માત્ર 2 જ દ્રશ્યો પૂરતી આવે છે નવલકથામાં, પણ એ દ્રૌપદી ઊભી રહેવી જોઈએ. તો એ મને અનુભવ એટલે થાય છે કે જ્યારે એને પકડીને ભાવક મને કહેતા હોય કે મને આમાં બહુ મજા આવી, મને આમાં બહુ મજા આવી, તો ત્યારે મને એમ થાય કે પેલી વાતને ફરિયાદ કરવાની જગ્યા નથી. બીજું એક મારું ઓબ્ઝર્વેશન એવું છે, કદાચ બહુ બધા વાંચનારા લોકોનું પણ એક નિરીક્ષણ હોઈ શકે, સેજ છે ને તમે અનુભવ્યું હોય તો બિંજ વોચ બોલનારા લોકો ઓછા થવા મળ્યા તમારી આસપાસ. પહેલા એક ટાઈમ હતો કે આખી રાત જાગીને હું વેબ સિરીઝ જોઈ નાખું છું, કે અમે બિંજ વોચ કરી છે. એ ડાઉન થયું. કેમ? તો એક કંટાળો શરૂ થયો છે હવે વેબ સિરીઝનો, ફિલ્મોનો. હા ને બીજું એનું નુકસાન પણ બહુ છે. એટલે હવે મને મોટિવેશન કે મને ચેલેન્જ નથી કરતી હવે એ દ્વિધા કે મને બધું બતાવી દેશે. તો હવે પ્રકાશકો પણ એવું કહે છે કે વાંચવાની સંખ્યા વધી છે. હમણાં દિલ્હીનો બુક ફેર હતો, કોલકાતા બુક ફેર હતો, તો ત્યાંના જે મિત્રો છે બધાએ કહ્યું કે ખૂબ પુસ્તકો અને યુવાનો પુસ્તક લઈ રહ્યા છે. સો મને એ સમજાણું છે કે જેમ પેલા આખી બાઈનું બ્લાઉઝ આઉટ ઓફ ડેટ ગણાતું અને પછી સ્ટીવલેસ બ્લાઉઝ હવે ફેશનમાં આવ્યું છે, એમ પુસ્તક વાંચન છે ને એ પાછું ફેશનમાં આવશે અને લોકો વાંચતા થશે, કારણ કે એ વાંચતા વાંચતા એને સમજાશે કે એ શું મિસ કરી રહ્યા હતા. તો મને ના બહુ સુખદ અનુભવો થયા છે અને મારો આશાવાદમાં બહુ મોટો છે, મારા એજ હોપમાં એજ કેપિટલ છે પહેલેથી. અને રાજાધિરાજ નાટક જ્યારે મારે લખવાનું થયું ત્યારે પણ મારો સેમ અનુભવ થયો કે આ પેઢી જેને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધી કે આમને ક્યાં કંઈ સમજાય છે, એ પેઢીના લોકો જ્યારે રાજાધિરાજ નાટક જોવા આવે છે ત્યારે લેખક તરીકે મને થાય કે ના ના, આ તો હું કાચો પડ્યો એમને સુધી એમની ભાષામાં આ વાતને લઈ જવામાં. એનો અર્થ એવો નથી કે તમે વાતને સસ્તી કરી દો કે વાતને ચીપ કરો, પણ હા એક ડગલું તમારે આગળ આવવું પડશે એને ખેંચીને તમારા તરફ લાવવા માટે. ને ખૂબ સમૃદ્ધ ભાષા છે, એટલે આ એવું નથી કે કોઈ સ્લેંગની ભાષામાં લખાવ્યું છે જેન્ઝીને કે ભાઈ આ સિચ્યુએશનશિપ ચાલતી હતી એ રીતે નથી. ખૂબ અદ્ભુત રીતે એ ભાષાની સમૃદ્ધિ અને વૈવિધ્ય બંને આમાં છલકાયું છે. અને તમે જુઓ કે મેં એ જ પાનું વાળ્યું હતું, મને પણ એવી આમ મનમાં એવું હતું કે આ વાંચે તો સારું, પછી મને થયું કે હું છોડી દઉં તમારા પર. આમાં છે ને એટલે પણ વાંચ્યું કે પ્રશ્ન પૂછવાની વાત મને એવું સમજાણું કે દેવાંશીબેન, સનાતન અને હિન્દુ ધર્મની સૌથી મોટી સૌંદર્ય જે હોય ને આ ધર્મનું, તો તમે તમારા ઈશ્વરને પ્રશ્ન પૂછી શકો છો. આખી શ્રીમદ ભગવદ ગીતા પ્રશ્ન ઉત્તરમાંથી જ ગીતા જન્મી છે. તમને સવાલ થાય તમે પ્રશ્ન પૂછો. આપણી પરંપરા તો ગાળની પરંપરા, રાળ પરંપરા. તમે જો રસિયા ગાય છે, તમે તમારા કૃષ્ણને ગાળો આપી શકો. માજીઓ લાલાને માખણ ખવડાવતી હોય તો એ આમ ધબ્બો મારે, આ કરે, મારો લાલો આ કરે. મેં એવા વડીલો જોયા છે જે મંદિરોમાં જઈ ઈશ્વર સાથે ઝઘડો કરતા હોય રડતા રડતા. તો આપણા ઈશ્વરે કેટલી મોટી પરમિશન આપી છે આપણને. તો એ પ્રશ્નો મને પૂછવાની ઈચ્છા હતી જ, કેમ રાધાને ન પરણ્યા, કેમ ક્યારે ગોકુળ તમે પાછા નહીં ગયા, કેમ નારાયણની સેના નારાયણ તમે બે આમ વહેંચી દીધા, પણ નારાયણની સેનાને તમે પૂછ્યું જ નહીં કે તમારે કૌરવ પક્ષે જવું છે કે કેમ. તો આ જે પ્રશ્નો, કેમ દ્રૌપદીને કૃષ્ણ ક્યારે પરણ્યા નહીં, કેમ રૂકમણી આ ખટકતી હતી આર્યાવર્તના એ ભાઈઓને, તો આ જે પ્રશ્નોના જવાબ શોધતા શોધતા જ આખી નવલકથા લખી છે. એટલે મૂળ પ્રશ્ન ઉત્તરની પરંપરામાં આ પેઢીને બહુ રસ છે. એટલે એ રીતે મને લાગે છે કે દરેક પેઢીનો હક છે પ્રશ્ન પૂછવો અને જવાબ આપવો એ અનુભવી પેઢીનું કર્તવ્ય છે. અને એ કર્તવ્ય તમે જો નિભાવી નથી શકતા તો તમે પછી એવા જવાબો આપો છો કે તમે નાસ્તિક છો. હા, બિલકુલ. કેમ કે તમારી પાસે જવાબ નથી આપવા માટે, એની જિજ્ઞાસાને સમાવવા માટે. થેન્ક યુ સો મચ રામભાઈ ફોર જોઈનિંગ અસ. અને ખૂબ મજા આવી, ગયા વખતની જેમ જ ખૂબ મજા આવી. બહુ જ બધી વાતો હજી મને એવું લાગે છે કે બાકી રહી ગઈ છે, ને જેમ લાસ્ટ ટાઈમ કહ્યું હતું એમ મળીશું. ખાસા સમયે તમે પુસ્તક લઈને આવ્યા છો. 4 વર્ષે પુસ્તક લાવ્યો. કયું લખવાની મજા આવે છે? હા, 1 મિનિટ, હજી એક પ્રશ્ન પૂછી લો. નાટક લખવાની, ફિલ્મ લખવાની કે આ લખવાની? સાચું કહો તો પુસ્તક લખવાની વધારે મજા આવે છે. એનું કારણ છે કે પૈસા પેલા વધારે મળે ને. હા, નાટક અને ફિલ્મોમાં પૈસા વધારે છે, પણ ત્યાં કેવું છે કે બહુ બધા લોકોને સમૂહમાં લઈને તમારે ચાલવાનું છે. આમાં તો હું જ કોસ્ટ્યુમ ડિઝાઇનર છું, હું જ ડિરેક્ટર છું, હું જ મ્યુઝિક ડિરેક્ટર છું, હું જ કાસ્ટિંગ ડિરેક્ટર છું, બધું કેમેરો પણ મારા હાથમાં છે. એટલે અને બીજું આ પુસ્તક લખતા મને 10 વર્ષ લાગ્યા, તો 10 વર્ષ મને પોષાયા,
લખવા માટે. સિનેમા અને નાટકમાં આ મને નહીં પોસાય ડેડલાઇનમાં, કારણ કે કેટલાના ચૂલાઓ બંધાયેલા છે એક પ્રોડક્ટ સાથે, તો ત્યાં તમારી માથે રિસ્પોન્સિબિલિટી છે. આને હું નિરાંત મારા અનુભવે આપી શકીશ, તો એ નિરાંત મને પુસ્તકમાં મળે છે જ્યાં મારી માથે ડેડલાઇનની બંદૂક નથી. તો આ એક પણ કારણ છે કે પુસ્તક લખવાની મજા વધારે આવે છે. અને એમની ફેશન સેન્સ તો તમે જોઈ જ રહ્યા છો, એમની રિંગ ને કડું ને ઇયરિંગ્સ ને ગળામાં પહેરેલું છે એનાથી, એટલે એ એટલી સરસ રીતે કેમ કે સત્યભામા પણ ખૂબ શૃંગાર કરે છે, અલંકાર કરે છે, એટલે એ પણ એનું પણ બહુ સરસ વર્ણન છે. મને અપેક્ષા છે કે ખૂબ દર્શકોને ખૂબ મજા આવશે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આ કથા એટલા માટે ખૂબ જરૂરી હતી કેમ કે આપણે ત્યાં પેઢીઓ સુધી આપણે વાર્તાઓ મોકલી શક્યા આગળ, સદીઓથી વાર્તાઓ પહોંચી રહી છે, વિચારો ત્યાંના ત્યાં રહી જાય છે. બિલકુલ. એટલે જે સીતાની સાથે થયું કે દ્રૌપદી કે પછી રૂકમણી, તો મને એવું લાગે છે દરેક કાળમાં એક સંદેશ હતો આપણા સુધી, આપણે એ સંદેશો ત્યાંના ત્યાં મૂકીને આવ્યા અને બધાનું સતત પુનરાવર્તન કરી રહ્યા છીએ. અપેક્ષા રાખીએ કે એ રૂકમણીના વિવાહની પરંપરા હોય કે પછી સત્યભામાનો પ્રેમ, એમની દ્રષ્ટિથી એમની વાર્તાઓ એ વિચારો સાથે આપણે ઝીલી શકીએ. થેન્ક યુ. થેન્ક યુ દિવાંશી, થેન્ક યુ સો મચ.